નારી ગામે વાડીએ જમવાના પ્રોગ્રામ દરમિયાન ગાળાગાળી થતા યુવક ઉપર ધારિયા વડે હુમલો કરાતા સારવારથી ખસેડ્યો। નારી ગામે રહેતા પ્રદીપભાઈ પ્રવીણભાઈ ડાભી તેમના મિત્રની વાડીએ જમવાનો પ્રોગ્રામ હોય ત્યારે જમવા આવેલા અને સુરેશભાઈ ઉર્ફે સુરો શાર્દુલભાઈ મકવાણા સાથે ગાળાગાળી થઈ હોય, જેની દાજ રાખી પ્રદીપભાઈ ડાભી ઉપર ધારિયા વડે હુમલો કરાતા ઈજાગ્રસ્ત હાલતે સારવારથી ખસેડતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે। જોકે ફરિયાદી દ્વારા તેમનું અપહરણ કરી માર મારવામાં આવ્યો હોવાનો મીડિયા સમક્ષ આક્ષેપ કરવામાં આવ્યો હતો। પ્રદીપ ડાભી અમે નારીમાં રહેવી છીએ અને હું કામે ગયો હતો અને કામેથી ઘરે જતો એટલે મેં કીધું થોડું બકાલું લેતો જાઉં જીઆઈડીસી માંથી અને મારા ફોન આવ્યો અને હું તો જો કે નીકળી જ ગયો હતો કારખાનેથી અને મારો ફોન આવ્યો કે કઈ જગ્યાએ છો। હવે મને કાંઈ ખબર નહોતી કોનો ફોન આવ્યો એટલે મેં કીધું હું જીઆઈડીસી માંથી બહાર નીકળું છું, જીઆઈડીસી માંથી બહાર રોડ ઉપર। એટલે મને કે કઈ જગ્યાએ મેં કીધું હેડ પાસે નીકળું છું। મને કે વાંધો નહીં એટલે મેં થોડું ઘણું બકાલું લીધું, બકાલું લઈને એટલે મને બોલાવ્યો એટલે તમે કે આવી રીતે આપ, મેં કીધું હા। મને કે ફોર વ્હીલમાં વહી જાવ કે થોડું કામ છે કે, મેં કીધું તમે કોણ એમ એટલે મને નામ દીધું કે એ તમારે કાંઈ કામ નથી કે તમે બેસી જાવ કે થોડું કામ તમને દેખાડવાનું છે કે। મેં કીધું બેસી જાવ, બેસી ગયો એટલે મને ગાડીમાં પેલા ઢીબ્યો, ગાડીમાં ઢીબ્યો એટલે મને કૂવો પછી આગળ લઈ જઈને ઊંધો લટકાડ્યો કૂવામાં, ઓમ લટકાડીને મને ઊંધો માર્યો। એ તો હું ત્યાંથી ભાગીને છટકી ગયો એટલે પછી ત્યાંથી એમ તો ઘણા દોડાય એ લોકો છરીના ઘા કર્યા મારી ઉપર અને છૂટું ધરિયાને ઘા કર્યા હતા, મારા ટાંકા નહીં આવ્યો। એ 5 જણા હતા। નહીં એ લોકો પાસે ધારિયા કુવાડા એવું બધું હતું। મને મરચું નાખ્યું, મરચું હોતે નાખ્યું હતું, મરચું નાખીને મને બેહાર દીધો અને મોઢે દાંત જ બાળી દીધા, 3-4 રૂમાલ ઠોકી દેતા મોઢે અને દબી દીધો ખારી પટનો। એટલે હું કઈ અવાજ કરી ન અવાજ કેમ કરવો એ રીતનો મને લઈ ગયા। મોબાઈલ વીઆઈ ગયો, પૈસા વીઆઈ ગયા મારા, બધું પૈસા હતા 3-4 હજાર રૂપિયા। મોબાઈલ 24,000 રૂપિયા મોબાઈલ હતો, વિવો।